આ છે 1.5 કિલો ઘઉં. તો ચાલો ઘઉં લેવાય ગયો તો કે નહીં તો મને પકડી ના રાખી કે તો મારા ભેગા નાહી ગયા છે. તો 35 ડિગ્રીમાં છે 35 ડિગ્રીમાં લખીને મોકલાયું છે. થેન્ક યુ તમારી કોમેન્ટ. ઇન્ડિયામાં છે ઓકે, તો ધ્યાન રાખજો તડકામાં. ચાલો તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને કેમ છો? તો આજે ડાયરેક્ટ પાલકુરમાંથી બ્લોગ ચાલુ કર્યો છે. તો વિડીયોને લાઈક જરૂર કરજો અને છેલ્લે સુધી જોજો. પાલકરમાં હું આપણે લેવા આવ્યો છે. એક ઢોકળાનું પેકેટ ઉપાડી લીધું છે પ્રોફુલર. હા, તો આપણે સ્પેશિયલ લેવા આવ્યા છે ખીચડો. તો મકર સંક્રાંતિનો ખીચડો અને તલના લડ્ડુ તો આપણે રેડીમેડ જ લઈએ છીએ. બનાવવાની ટ્રાય નથી કરી ઘેરે. ભાઈ અહીંયા ઘઉંની પ્રાઇસ 299 છે. તો આ છે 1.5 કિલો ઘઉં. તો ચાલો ઘઉં લેવાઈએ. ગોળ લેવા જવાનું છે. તો ગોળ ગોળવા જાય. ક્યાં છે ગોળ? અહીંયા છે. અહીંયા બધું શોધવું પડે. તો અહીંયા ગોળના બધા પેકેટ છે. અહીંયા મસ્ત ગોળના પેકેટ આવ્યા છે આપણે કોઈને દેવા માટે ખીચડામાં. 145 પેનીસ 1.5 પાઉન્ડના અને બીજા મોટા પણ છે 5.5 પાઉન્ડના. અને પ્રોફુલ ત્યાં ઊભી ગયા છે. હું કેમ શું થયું? શું લેવા? અહીંયા પાલકરમાં પ્રોફુલ પકડીને રાખ્યા કેમ કે બધું વસ્તુ લેવા ભાગી જાય. આગળ કામનું ડ્રેસ ના લાવે તો બે કપડા બે વસ્તુ લેવા ગયો તો કે નહીં તો મને પકડી ના રાખી કે તો મારા ભેગા રહે. તો આપણે ઇન્ડિયાના સ્નેક્સ બધા જ મળે છે અહીંયા. નહીં બધામાં ઓનિયન્સ આવે. બધામાં ઓનિયન્સ આવે. આ ચીલી લેમનમાં એ મને નથી ખબર. ગેલે આવું કંઈક પાલકરનું શોપિંગ છે. આપણે બીજું શું લેવાનું છે? બધું મળે છે કથાનો સામાન. તો અહીંયા કથાનો સામાન બધું મળે. આંબાના પાન આવું છે કંઈક નવું છે. આપણા ખેતરમાં ઘાસ ઉગતું નતું. કડવો લીમડો, પછી આંબાના પાન ને આવું બધું કંઈક 3 વસ્તુ છે. 2 પાઉન્ડનું ખબર નથી. તો આપણે અહીંયા ફ્રેશ કારેલા દેખાઈ જશે. બહુ ટાઈમથી કારેલા ખાવાના હતા. મારા ફેવરેટ છે કારેલા. પણ જો હમણાં જ તાજા ફ્રેશ સણી કહેવા નકર હોય ને. કાલે જ મેં બનાવવા કારેલા. આઈ લવ કારેલા. કારેલાનું શાક, ભરેલા કારેલા, રવો ને બધી લેવાનો છે. હમણાં ટાઈમ નથી. એકલા આવીશું લેવા. ખરાબ થઈ ગયા કે શું છે? બસ યાર તો બહુ થઈ ગયા ને. શિયાર બહુ કે છે. સ્પેશિયલ કારેલા વીણવાનું ચાલુ છે. મેં વીણા તો શું થયું? બસ યાર તો બહુ થઈ ગયા. હાલો ને ફાઇનલી તો આપણે નીકળી જશે બહાર અને પ્રફુલ આવે છે ટીલ કરાવીને. મેં જમશું ગાડીમાં અને હજી ટીલ કરવાનું બાકી હતું. તમે નીકળી ગઈ. સારું નથી લાગતું એટલે ગાડીમાં જઈને બેઠો. ત્યાં સુધીમાં પ્રફુલ આવી જાય. તો ફાઇનલી આપણે શોપિંગ કરીને ઘરે આવી ગયા છે. શોપિંગ કરવામાં થોડુંક બીમાર જેવું લાગ્યા એટલે ભાગી આવ્યા. બીમાર એટલે તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. શરદી થઈ ગઈ છે એટલે બધાની થઈ ગઈ છે. અહીંયા ઠંડી છે એટલે. તો હવે આપણે પ્રોફુલની ખુરશી લઈ લીધી છે અહીંયા પસવાડે આરામની. પ્રોફુલને ઉઠાડ્યા આપણે અને લેપટોપમાં બધાની કોમેન્ટ વાંચવા આવ્યા છે. કોને હું લખ્યું છે વાંચતા આવડે તો ખબર નહીં. ચાલો તો વાંચવાનું ચાલુ કરીએ. જ્યોતિ છે ને લેપટોપમાં તો કોમેન્ટ બધી વાંચવાની છે. તો ચાલો ગાઈઝ બહુ બધાની કોમેન્ટ છે અને મેં વાંચી છે. તો ચાલો ચાલુ થઈ જાય. તો આપણી ફર્સ્ટ કોમેન્ટ છે વાંચવાની અમૃતલાલ જીવા.
હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તમને બધાને કેમ છો? મજામાં? બરફનો વિડીયો મૂક્યો અને ક્યારે બરફ પડી હતી. અમે મજામાં છે. આઈફોન કેટલાનો લીધો છે? ઓહો. અને પહેલાં તો એ અમે સારા છે ને થેન્ક યુ તમારી કોમેન્ટ કરવા માટે. અને તમને પણ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, જય સિયારામ. અને બરફ 2 દિવસ પહેલા થેન્ક પડ્યો યુ તો. તમારી કોમેન્ટ મેં વાંચી છે, તો આજે આપણે કોમેન્ટ વાંચવા આવ્યા. અને ફોન તો લાઈક ઇન્ડિયાના 1.5 લાખ થાય. 1.5 લાખ ઉપર થાય, લાઈક 1 લાખ અને 60,000 જેટલું. 70,000 60,000 કેમ કે આઈફોન લાઈક તમને ડિપેન્ડ કરે કે MB કેટલી છે, GB, જે આપણું મેમોરી કાર્ડ હોય, સ્ટોરેજ કહેવાય ને, સ્ટોરેજ. એ અમે થોડું વધારે લીધું છે બ્લોગ બનાવવા માટે, કે આપણા બ્લોગ વિડીયો તેમાં બનાવી શકીએ એટલા માટે લીધું છે. નકર તો થોડુંક ઓછી રેન્જમાં પણ મળે છે. તો ચાલો, થેન્ક યુ. ને બરફ છે ને બે સેટરડે વેનસડે થર્સડે ના પડ્યો હતો ને, ગુરુવાર ના પડ્યો હતો, બુધવાર ગુરુવારના, અને શુક્રવારે. કેમ કે મેં નાઇટમાં કામ પર જામ એટલે મેં એટલું બધું બરફ જોવા કે નથી જતી. કેમ કે નાઇટ મેં આવીએ ત્યારે પણ અંધારું હોય અને ઉઠીએ ત્યારે પણ અંધારું થઈ જાય છે. ટ્યુઝડે થી સ્ટાર્ટ થયો હતો બરફ 3:30 ના અંધારું થઈ જાય છે, મંગળવારથી. અને સવારે 7:30 વાગે કે 7 વાગે અંજવાળું થાય છે. તો ત્યાં સુધીમાં મેં બેડ પર નાહી ગયો એટલે મને નથી ખબર પ્રફુલ્લતીએ. તો ચાલો, સેકન્ડ કોમેન્ટ છે. હાલો, તો ભાઈ સેકન્ડ કોમેન્ટ છે, તેનું નામ છે ભત્રીજી કોઈ છે સોંગી બ્રેડ છે. ખબર નહીં કોઈ નામ એવી રીતે કેવી રીતે સેવ કર્યું છે. તો એમાં સોંગી બ્રેડ લખ્યું, તો મને તો કંઈ અન્ડરસ્ટેન્ડ થતું નથી કે શું નામ છે. અને એમાં લખ્યું છે જ્યોતિ ફુવા, તમારી રોટી ઇઝ અમેઝિંગ એન્ડ નાઇસ. સી દે આર અરાઉન્ડ એન્ડ લુક અપ્રિલ. થેન્ક યુ સો મચ બેટા. મને નથી ખબર કોણ છે, તો જરૂર નામ બતાવજો તમારું. ચાલો, તો થર્ડ કોમેન્ટ પી દિવસે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને પણ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સારા અમે અને 235. તો તમે લોકો પી દીવવાળા ઇન્ડિયા પૂગી ગયા છે અને એ લોકો તડકો ખાવાના આવી ગયા છે. તો 35 ડિગ્રીમાં લખીને મોકલાયું છે. થેન્ક યુ તમારી કોમેન્ટ. ઇન્ડિયામાં છે, ઓકે. તો ધ્યાન રાખજો તડકામાં. ચાલો, તો બીજી કોમેન્ટ છે અંશિત ક્લિપ. નામ બધાના એટલા હેવી ને હાર્ડ, લાઈક બહુ મોટા નામ છે, તો વસાતા નથી. અમારે ઘરેથી લઈ જાઓ મોબાઈલ. ના, થેન્ક યુ તમને. અમારે ઘરે બહુ બધા ફોન છે અને તમારી કોમેન્ટ કરી એટલો તમારો આભાર અને થેન્ક યુ. તો બીજી કોમેન્ટ છે નર્મેન્દ્ર શાંતિલાલ. અમે સેવ ટમેટાને ખાવા આવીએ છીએ. ઓ, એની ટાઈમ વેલકમ, એની ટાઈમ વેલકમ. હા, તો એ અમારા ફેમિલી મેમ્બર છે, તો આવી શકે છે. આવતા નથી તમે લોકો, ખાલી કહે છે અને કોમેન્ટ કરે છે, કેમ કે થોડું દૂર છે એટલા માટે અને અમને લોંગ પડે. અને લીલાબેન ગોહિલ ઉના, તો એ લોકો રેગ્યુલર કોમેન્ટ કરે છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. અને શાસ્ત્રી બહુ મસ્ત બોલે છે. થેન્ક યુ. અમારી દીકરીઓને તમે પણ લાઈક કરો છો, તો થેન્ક યુ. અને તમારી કોમેન્ટ વાંચી હશે અને તમને પણ જય શ્રી કૃષ્ણ. તો બીજી કોમેન્ટ છે લક્ષ્મી શર્મા. થેન્ક યુ લક્ષ્મીબેન. નાઇસ વ્લોગ અને રેસિપી વોઇસીસ ક્લિયર નથી આવતા, પ્લીઝ ડુ સમથિંગ. ઓકે, તમારે પૈકી આ માઇક્રોફોન લેવાનું ભૂલી જા અને સોરી. તો આપણે ટ્રાય કરીશું કે વોઇસ આવે તેવું. તો થેન્ક યુ તમને પણ. તો બીજી કોમેન્ટ છે રમેશ જીવા. રાધે રાધે. તમને પણ રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ તમારી કોમેન્ટ માટે. તો અમૃતલાલ જીવા, તે લોકોની કોમેન્ટ છે મસ્ત રસોઈ બનાવો છો, ધ્યાનથી મસ્ત બોલે છે. તમે ઇન્ડિયામાં હતા ત્યારથી જ વેજીટેબલ ખાઓ છો? ના, અમે ઇન્ડિયામાં નોનવેજ ખાતા હતા અને યુકેમાં પણ ખાતા હતા, પણ ધીરે ધીરે કથામાં જવા લાગ્યા અને
બાગેશ્વર ધામમાં ગયા. પછી લાઈક ધામમાં નહીં, બાગેશ્વરની કથા હતી, પછી જિજ્ઞેશ દાદાની કથા હતી, ડૉક્ટર પ્રસાદજી એ લોકોની કથા હતી. બહુ બધી કથામાં ગયા અને પછી થોડી વાર કથા સાંભળી. પછી ફર્સ્ટ પ્રોફિલે મૂકી દીધું, સેકન્ડ મેં મૂક્યું. અને હવે સાસથી ધ્યાનથી સમટાઈમ ખાઈ લે છે, પણ ઘરે નથી બનાવતા. ફેમિલીને ઘેરે જાય ત્યાં ખાઈને આવે છે. અને હવે અમને લાઈક ગમતું નથી, મીન્સ અમારી ફેમિલીના ભાઈઓએ પણ બધાએ મૂકેલું છે. કોઈ નહીં ખાતું. મમ્મી પપ્પા સમટાઈમ ખાય છે, તો એ લોકો ઇન્ડિયામાં છે. બસ વેજીટેરિયન, દીવમાં કોઈ વેજીટેરિયન એવું એટલા બધા ન હોય, બધા નોનવેજ ખાતા જ હોય. પણ ધીમે ધીમે સમજ આવી થોડીક અને બુદ્ધિ આવતી જાય તેમ તેમ લોકો મૂકતા જાય. તો આવું બધું છે. થેન્ક યુ તમારી કોમેન્ટ માટે. તો અમૃતલાલ જીવા એ લોકોની બીજી કોમેન્ટ હતી, શાસ્ત્રી ધીમે બોલે છે પણ સારું બોલે છે. તો શાસ્ત્રીને બહુ બ્લોગ બનાવવો ગમતો નથી, લાઈક સમ ટાઈમ એનું મૂડ હોય તો બનાવે, નકર વધારે પડતું એનું ડ્રોઈંગનો એનો બહુ શોખ છે. તો એ ડ્રોઈંગ કરતી હોય અને રીડિંગ કરતી હોય, વધારે રીડિંગ, પેપર કટિંગ ને એવું બધું કામ કરતી હોય. તો સમટાઈમ એને લાગે કે મને બોલવું છે કે બ્લોગમાં આવવું છે તો આવે છે. પણ ધ્યાનથી વધારે લાઈક કરે છે આવવા માટે. તો થેન્ક યુ. હા, તો અમૃતલાલ જીવા લોકોની બહુ બધી કોમેન્ટ છે, મેં વાંચી, મસ્ત કોમેન્ટ છે. તો જ્યોતિબેન કંપનીમાં જાય છે, તમે સાસુ કીધું કે કોઈ દિવસ બનાવવું પડે, અમારા હસબન્ડને ન આવડે છે પણ બનાવતા નથી. આ લેઝી થોડાક છે અને ઉધરસ બનાવી ગઈ, કેમ કે લેઝી માણસને હંમેશા ઉધરસ આવી જાય. નહીં અમે બનાવતા જ નથી. તો પ્રોફુલ ક્યારેય રસોઈ નથી બનાવી અને ખાલી ફક્ત ચાય બનાવી છે અને કેટલમાં પાણી ગરમ મૂકી દઈ છે. બસ તેનાથી આગળ જોબ નથી જતો અને આવડતું પણ નથી અને કોઈ દી ફોર્સ પણ નથી કરતા. તો મજાક, સમટાઈમ મજાક કરી લઈએ, નકર નથી કોઈ દી ફોર્સ કર્યું. મેં રસોઈ મને ખુદ બનાવી ગમે છે ને મારા મમ્મી હમણાં છે તો મમ્મી બનાવે છે, સમટાઈમ મેં નથી બનાવતી. તો મમ્મી હવે ત્યારથી વધારે થોડીક હેલ્પ મળી ગઈ છે અને ઓલમોસ્ટ મમ્મી બધું કરતી હોય છે. મને લાગે કે કંઈ નવી રેસીપી બનાવી છે તો મેં કરતી હોય છે. અમૃતલાલ જીવાભાઈની કોમેન્ટ, લાઈક ગુજરાતીમાં પણ તમને મસ્ત લખતા આવડે છે. મેં વાંચી લઉં પણ મને લખતા નથી આવડતું, એટલીસ્ટ લાઈક ઇંગ્લિશમાં પણ થોડુંક વાંચી લઉં પણ પ્રોપર સ્પેલિંગ મારાથી લખાતા નથી. અને મેં ગુજરાતી પણ ભણેલી છે પણ નથી આવડતું. પણ અમારે ફેમિલીમાં થોડો બરફ પડ્યો હતો, હેરો કોલેજમાં અમારો છોકરો જાય છે ત્યાં બરફ વધારે પડ્યો હતો. હા, તે સાઈડ અમુક અમુક એરિયામાં વધારે પડતો હોય છે, લાઈક ક્વાઇટ એરિયામાં ને લાઈક આપણો અહીંયા લેસ્ટરમાં તો આપણે ઇન્ડિયન પીપલ એટલા છે કે બરફ પતી જાય. તો લીલાબેન ગોહેલે કોમેન્ટ કરી છે કે પ્રફુલભાઈ ખોટા વખાણ નથી કરતા, હાસા વખાણ કરે છે. તમે હાસા વખાણ કરો છો, થેન્ક યુ. અમે ખોટા ના, સમટાઈમ તીખું પણ થાય ને સમટાઈમ ખારું પણ થાય ને મોરું પણ થાય. આપણે અહીંયા કામમાં તગડ હોય અને લેટ થાય તો કંઈ બી થાય. અને આપણે કોસ્કોનો વિડીયો તો એ બહુ સારો ચાલ્યો અને મજા આવી કે અમુક વિડીયા લાઈક ચાલે તો બી મજા આવે, એમાં વ્યૂ ઘણા મળ્યા છે અને 97% આપણું સારું ગયો છે વિડીયો. તો બધાએ લાઈક પણ કર્યો અને બધાને કપડાં પણ ગમ્યા અને કપડાં પણ કોસ્કોના સરસ હોય છે. તો જેની પાસે કાર્ડ હોય તે એમ બી ઓફર હોય કે ન હોય તો બી એના કપડાં લાઈક જેડી કે નાઇક કે એનાથી થોડાક પ્રાઇસ ઓછી હોય છે અને સારા પણ હોય છે. તો જરૂર જજો જેની પાસે કાર્ડ હોય તે. ચાલો, તો બધાને કોમેન્ટ વસાઈ ગઈ અને થેન્ક યુ બધાને કોમેન્ટ માટે. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ. અને વિડીયો તમને ગમે તો જરૂર કોમેન્ટ પણ કરજો. અને કંઈ જો કોમેન્ટ વાંચી છે તમને કોઈમાં કંઈ લાગ્યું હોય ખરાબ એવું કંઈ કે ન વાંચવાની હોય કે ન બોલવાનું હોય તો જરૂર કહેજો. તો એના માટે સોરી અને થેન્ક યુ બધાને કોમેન્ટ અમે વાંચીએ છીએ અને સરસ બધાએ કોમેન્ટ પણ કરી છે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આપણે નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. તો ચાલો, જોબ પર પણ જવાનું છે. રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.